ચંડોળામાંથી કુલ 190 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા। 4000 ગેરકાયદેસર મકાનો દૂર કરી 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી। પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ। ભારતમાં ઘૂસણખોરી કરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અને અહીં થયેલા દબાણો દૂર કરવા માટે પોલીસ અને મનપાએ મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું। અમદાવાદ પોલીસ કમિશનરે ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી। તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ફક્ત ચંડોળા વિસ્તારમાંથી જ 190 બાંગ્લાદેશીઓ ઝડપી પાડવામાં આવ્યા છે, જેઓને રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ વિસ્તારમાં મોટા પાયે દબાણો થયા હોય હાલ 4000 મકાનો દૂર કરી 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે। પોલીસ કમિશનરે કહ્યું કે પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ છે। મહાનગરપાલિકા સાથે ચર્ચા કરી બીજા ફેઝની કામગીરી કરાશે। ચંડોળા વિસ્તારમાંથી જ 190 જ્યારે સોલામાંથી 6 અને ઓઢવમાંથી 2 મળી કુલ 198 મળી આવ્યા છે, જ્યારે માર્ચ મહિનામાં પણ 12 બાંગ્લાદેશીઓ પકડાયા હતા। આ પહેલા 2009માં ચંડોળા વિસ્તારમાંથી 95 બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા હતા। અહીં બાંગ્લાદેશીઓને આશરો દેવામાં જેનો હાથ હતો તે લલ્લુ બિહારીને પણ ઝડપવામાં સફળતા મળી છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।